આ જે અમદાવાદનો સૌથી જૂનામાં જૂનો બ્રિજ, આ અમદાવાદનો પહેલો બ્રિજ હતો જે ઈસ્ટર્ન અમદાવાદ અને વેસ્ટર્ન અમદાવાદને સાબરમતી નદીની ઉપર જોડતો હતો. આ બ્રિજ 1870માં બ્રિટિશ રાજની અંદર બનાવવામાં આવેલો, લોખંડ અને લાકડાનું યુઝ કરીને, એટલે આને લક્કડિયા પુલ બી કહેવામાં આવતું હતું. 1875માં ફ્લડ્સ આવ્યા પછી આ બ્રિજ ડિસ્ટ્રોય થઈ ગયો. એના પછી 1892માં આને ફરીથી રિબિલ્ડ કરવામાં આવ્યો સ્ટીલથી, જે ઇંગ્લેન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નામ એક બ્રિટિશ ઓફિસર સર બેરો હેલ્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આજે આપણે આને એલિસ બ્રિજના નામથી જાણીએ છીએ. આ બ્રિજ એટલો આઇકોનિક બની ગયો હતો 1989માં કે બે નવી સાઈડથી કોન્ક્રીટ એડ કરવામાં આવ્યું હતું, બટ જે ઓરિજિનલ સ્ટીલ સ્ટ્રક્ચર હતું એ સેન્ટરમાં જ રાખવામાં આવ્યું આની હિસ્ટ્રીને પ્રિઝર્વ કરવા માટે. શું તમને આ એલિસ બ્રિજની હિસ્ટ્રી વિશે ખબર હતી? અમને કમેન્ટ કરીને જણાવો. શેર કરી દો આ રીલ જેટલા બી અમદાવાદીઓને એની હિસ્ટ્રી નથી ખબર એને, અને ફોલો કરવાનું ભૂલતા નહીં સ્વાગતમ અમદાવાદને, અમદાવાદના રિલેટેડ વધુ કન્ટેન્ટ જોવા માટે.